હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે વિરાલીસ કિચનમાં અને ફરી પાછા તમને મસ્ત રેસીપી શેર કરવાના છે. અને શું રેસીપી શેર કરવાના છે મમ્મી આપણે આજે અમે બનાવવાના છે ની મા દીકરી સાબુદાણાની વેફર. અને આપણે 12 માસ ભરી શકીએ એવી અને વાર ઉપવાસમાં આપણે ખાઈ શકીએ એવી. તો ચલીએ પ્રોપર તમને બધા રેસીપીઓ શેર કરશું આજ મા દીકરી. તો અહીંયા છે આપણા સાબુદાણા. અને મમ્મી સાબુદાણા આપણે કેટલા લેવાના અને ક્યારે પલાળવાના? જો સાબુદાણા 3 કિલો બટેટા લેવાના અને 2 કિલો સાબુદાણા લેવાના. ઓકે. અને રાતે સાબુદાણા પલાળી દેવાના એટલે સવારે થઈ શકે, પણ અમે બપોરે ટાઈમ હતો એટલે બપોરે બનાવીશું. ઓકે, ગોટ ઇટ. સવારમાં થઈ શકે. ઓકે, તો જો આપણે બતાવી દઈએ સાબુદાણા કેટલાક પલાળવાના હોય. સાબુદાણા પલળી જાય ને એવી રીતના રાખવાના. અને હવે આપણે એને મૂકશું આંધણ માટે ને મમ્મી. અને ઉકળી જાય ને આંધણ પછી એમાં શું શું નાખવાનું પ્રોપર બધી મમ્મીને ખબર છે હમણાં. તો 1 બાય 1 તમને બધું દેખાડતા જઈએ અમે. સાબુદાણાની વેફર બનાવવાની છે એટલે એના માટે મોટું તપેલું જોઈએ. એટલે એના માટે એક નાની એવી ટિપ્સ આપું છું. આમાં ઓઇલ લગાવી દેવાનું એટલે તેલ ગમે કોઈ પણ તેલ લગાવી શકાય. તેલ લગાવ્યું તો શું થાય? તેલ લગાવીને એટલે આ દાજ ન પડે, નીચે બેહી ન શકે અને તે તપેલું કાળા ન થાય તપેલા. ઓકે, એટલે નીચે તે ઓઇલ લગાવ્યું છે. સૌ પહેલા આપણે તપેલું મૂકશું, ખાલી તપેલું છે ને એમાં નાખશું આપણે 2 લોટા પાણી. એમાં 2 લોટા પાણી નાખવાનું અને 1 થાડું લીંબુ નીચોવાનું. ઓકે, પછી એમાં મીઠું નાખી દેવાનું. આ આંધણ ઉકળી જાય ને ઘણા એમને પેલા સાબુદાણા, પણ આ આંધણ ઉકળી જાય ને ઓલું બનાવીને એટલે નીચે દાજે નહીં સાબુદાણા. એટલે થોડુંક આંધણ ઉકાળી એટલે ઉકળી જાય એટલે નીચે હલાવવામાં બહુ તકલીફ ન પડે. કારણ કે સાબુદાણા રાતે પલાળ્યા હોય તો પાણી એટલું બધું હોય નહીં, થોડુંક એવું માઇન્ડ પાણી હોય. પણ એમને મૂકી દઈએ તો નીચે સાબુદાણા બધા બેસી જાય. એટલા માટે ખાલી 2 આપણે લોટા પાણી મૂકીએ ને પછી સાબુદાણા નાખીએ ને તો મસ્ત પ્રોપર આપણે ખીચું મસ્ત બને સાબુદાણા. એટલા માટે તો મમ્મીને બાકી છે નમક નાખવાનું. તો નમક અમે નાખી દઈએ પહેલા સ્વાદ અનુસાર. 3 ચમચી નાખ્યું છે. પછી જેમ જોઈશે એમાં મેં નાખશું. સાબુદાણાનું આંધણ મૂકી દીધું છે અને અહીંયા સાઈડમાં મૂકી દઈશ બટેટા બાફવા. અને 3 કિલો બટેટા લીધા છે અને એમાં થોડુંક મીઠું નાખ્યું છે એટલે બાફવામાં સરળ. પાણી, મીઠું ને પાણી. 3 કિલો બટેટા અને 2 કિલો સાબુદાણા. અને એવું પણ કરે કે 2 કિલો બટેકા હોય તો 2 કિલો સાબુદાણા પણ નાખી શકાય. અને આપણે 2 કિલો સાબુદાણા 3 કિલો બટેકામાં એડ કરીએ તો કરી શકાય. શું કામ? કારણ કે સાબુદાણા બહુ બધા થવાના છે અને બટેકા આપણે માવો કરશું તો માવો આટલો થઈ જશે. એટલે આપણે 3 કિલો બટેકા નાખવા તો અમે નાખી શકાય. એટલા માટે આપણે 3 કિલો બટેકા છે અને 2 કિલો સાબુદાણા છે. ટોટલ આપણે 5 કિલોની વેફર પડવાની છે આજે. તો આપણે બટેકા મૂકી દીધા છે. તો આપણે ઢાંકણું ઢાંકી દઈએ અને 4 થી 5 વિસલ થાય ને તે બટેકા આપણે બફાઈ જશે. કારણ કે બટેકા છે જાજા, આખું કુકર ભરાયેલું છે એટલે. તો આપણે ઢક્કણ ઢાંકી દીધું છે અને આપણે આંધણ ઉકળી જાય પછી એમાં આપણે સાબુદાણા એડ કરવાના છે. હવે આમાં જો સાબુદાણાની ઉકળે છે ત્યાં આપણે આ મરચીની અને આદુ મરચીની પેસ્ટ બનાવવાની છે. એટલે મરચાનું કટિંગ કરી નાખીએ ત્યાં આંધણ ઉકળી જાય. યસ. અને આપણે મરચી ઈ બધું સાચું, પણ આ તમે રસોઈની ટિપ્સ આપતા મોઢામાં શું જમાવી રહ્યા છો? એ મોઢામાં એવું છે એલર્જી માટે જોઈએ. એલર્જી માટે ચોકલેટ તગળી છે. નકર પાછું દુબઈની ચોકલેટ આવી છે એ મમ્મી ખાય. પાછું બીપી ઘટી ગયું હોય તો અમારી રેસીપી હજુ તો પડી રહી. એટલે એમ નહીં, આગળ તમે તો રેસીપી આપતા નથી તો તમે કિચનમાં શું કરી રહ્યા છો ચોકલેટ જોડે? હે, તમારે કે ઘટી જાય છે? અમારે ગરમીનું બીપી ઘટી ગયું હોય તો કેદુરી પડી છે જેમ કે મને ખાવ એટલે પછી એને બીજાને ખોટું લાગે નહીં લઈ લીધી. ઓકે, કઈ વાંધો નહીં. અને આપણે નાખી દઈએ મરચી. કારણ કે મરચી છે ને તીખી હોય એટલે મરચી નાખીએ ને તો બધા એમાં એકદમ તીખા સરસ ભળી જાય. કારણ કે મરચા છે ને મોળા હોય અને આપણે જાજા મરચા નાખીએ મમ્મી કા તો આપણે જે ખીચું હોય ને એ તુરું લાગે ને. તુરું લાગે અને પછી અમુક ટાઈમ ખોરા જેવું થઈ જાય. હા, મરચી થી ખોરું ન થાય. મરચી ભલે આમાં ઓલી થાય ઉકળી થાય પણ તીખી સારો સ્વાદ રહી. અને મરચામાં ખોરું લાગે એમ કે બધા. અને મરચા નાખવા પડે જાજા ને પાછા વધારે નાખવા પડે. મરચી તીખી હોય એટલે થોડીક નાખીને તો એમાં ચાલી જાય. અને થોડુંક આપણે આદુ નાખવાનું છે એમાં. આપણે અંદર ઉકળે છે મસ્તનું અને આપણે અહીંયા બટેકા બફાય છે. અને જ્યાં લગી આદુ મરચીની પેસ્ટ અને આટલો લીંબુનો રસ નાખવાનો. આટલો લીંબુ રસ જોશે ને અને આખું જીરું નાખવાનું થોડું. ઓકે, તો મમ્મી કટિંગ કરે છે ને ફટાફટ હું આદુ મરચાની પેસ્ટ રેડી કરી દઉં. તો આદુ મરચાની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને આપણે આંધણ ઉકળી ગયું છે. મમ્મી એવું કહે છે જો મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે સાબુદાણા બધા એડ કરી દઈશું હે ને મમ્મા? હા, હવે સાબુદાણા એડ કરી દઉં. અને મારા માટે આ રેસીપી નવી છે એટલા માટે હું સાઈડમાં રહીને બધું નિરીક્ષણ કરું છું કે કેવી રીતે પ્રોપર બધું બનાવાય. અમરેલી હોય મમ્મી જોડે જો, કારણ કે મમ્મી કરતા હોય આપણે માથે ઉભા હોય બધું હેલ્પ કરાતા હોય એની જમાઈ આપણે હેલ્પ જ કરાવું છું અને જોઉં છું પ્રોપર આવી રીતે સાબુદાણા નાખી દેવાના. હા,
બધા ઘરે નાખી દેવાના ને? હા બધાએ કરી. મમ્મી કદાચ એક તપેલા બધું ન સમાય તો 2 તપેલામાં કરી શકાય ને. કઈ ને 2 તપેલા? હા 2 તપેલામાં મૂકી શકાય. આ તો મોટું તપેલું છે હા એટલે કો 2 માં થઈ શકે. બાફવાના હોય સાબુદાણા એટલે જ ને એકદમ પાણી કલર ના થઈ જાય ને એકદમ ત્યાં લગીને આપણે બાફવાના છે એટલા માટે. કદાચ નો સમાય તો પછી આપણે 2 તપેલામાં અડધું કરી નાખશું. બટેકા આવશે 3 કિલો, હજી આમાં હવાઈ નથી ભરાણી, અને કુકર છે મોટું ને બટેકા છે 3 કિલો, એટલા માટે થોડીક વાર લાગે છે. એટલે અહીંયા થઈ રહ્યું છે. અને સાબુદાણા વેફર ની મને ખ્યાલ છે ને ત્યાં લગીને તો મમ્મી આપણે એને કન્ટિન્યુ હલાવવું પડે. હા એટલે તો પાણી ઓલું કર્યું એટલે કીધું નીચે બેહે નહીં ઉકળી જાય. તો જોઈ શકો છો મારા મસ્ત બટાકા બાફાઈ ગયા છે એકદમ ચકાચક. આવી રીતના પ્રોપર મસ્ત બાફી નાખવાના, જરીકે કડક ન હાલવા જોઈએ. બફાઈ જાય પછી એને બધી છાલ ઉખાડીને પછી એને આપણે જાળીમાં કાઢે ને મમ્મી બધાય, અને મેશ કરવાનું છે ને માવો બનાવવાનું છે આનું. પછી એને આપણે સાબુદાણા જોડે મિક્સ કરવાના છે. અને આપણે સાબુદાણા ચડી ગયા છે કારણ કે હજી અમે બટાકા જોડે આવશે ને પછી પાછા બેને ભેગા ચોડવાના છે, બહુ બધી હજી વાર લાગશે. એટલે સાબુદાણા પ્રોપર એટલા તો ચડી ગયા છે. જો તમે એકદમ પાણી કલરના થઈ ગયા છે, એકદમ કન્ટિન્યુ હલાવ્યા હતા એટલે એટલા બધા ચડી ગયા છે. અને પછી બટાકા બફાઈ ગયા છે એટલે એમાં છાલ ઉકળીને મેશ કરીને ભેગા એડ કરી અને બધામાં મરી મસાલા જે એડ કરવાના છે. મમ્મી એવું કહે છે કે બટાકા ફૂલ બફાઈ ગયા છે તો આપણે જે ભાજી હોય ને મેશ કરવાનું, બટાકા આલુ મેશ કરવાનું. મમ્મી ક્યાંથી સરસ મેશ થઈ જાય, અને એકદમ બફાઈ ગયેલા હોય પણ એકદમ કડક જ હોય, બફાઈ ગયેલા હોય ને તો ને એકદમ મેશ થઈ જાય એમ છે. તો મમ્મી કે આપણે આનથી જ કરી નાખી. જુઓ તમે નકર છે ને ખમણવા પડે, તો આપણે આનથી પ્રોપર જરૂર નથી એટલે હાલશે. આવે છે ને એમને. હા બફાઈ ગયા છે ને હમાઈ ફૂલ બફાઈ ગયા છે એટલે જ ને. તો આપણે આનથી મેશ કરી નાખીએ. તો ફાઇનલી આપણે છે ને તપેલું છે નીચે લઈ લીધું છે અને મેં જે બટેકા મસ્તના મેશ કરી દીધા તમે જોઈ શકો છો. એકદમ રાડ બટેકા થઈ ગયા છે. અને થોડાક હરખા બફાણા ન હોય ને તો આપણે ઓલામાં કાઢવું પડે ખમણીમાં. મમ્મી કે દર વખતે છે ને ફૂલ બાફી નાખો એટલે કે આપણે ખમણી ન કાઢવા પડે. જો એકદમ મસ્ત મેશ થઈ ગયા છે. હવે બટેકાનો માવો છે ને બધું આપણે એમાં એડ કરી દઈશું. એડ કર્યા પછી મિક્સ કરશું. હવે એમાં બધા આપણે મસાલા એડ કરવાના છે. એમાં છે આખું જીરું, આદુ મરચાંની પેસ્ટ અને 5 લીંબુનો રસ છે અહીંયા, એ બધામાં એડ કરવાનું છે. તો બધા મસાલા મૂકી દીધા છે. તો માપ પ્રમાણે બધું મમ્મી તમને જણાવશે કે કેટલું શું નાખવાનું છે. તો બધે આપણે બટેકાનો માવો છે ને આપણે આમાં એડ કરી દઈએ બધોય. તમે જોઈ શકો છો મારું બધું અત્યારે બહુ મસ્તનું છે. નાખતું જવાનું અને કન્ટિન્યુ મિક્સ કરતું જવાનું છે. અને પછી પાછું આપણે એને મિક્સ થઈ જાય ને નિરાતે આમાં, અને પછી અડધો આમાં લઈ લેશું. પછી 2 તપેલાને આપણે પાછા ગેસ ઉપર મૂકવાના છે કારણ કે જે 2 વસ્તુ છે ને એકદમ એક રસ થઈ જાય ને ત્યાં લઈને આપણે સાબુદાણા બટેકાને બેને ચોડવાના છે. એટલા માટે પણ મમ્મી કે નીચે તપેલું હોય ને તમને મિક્સ કરવું ફાવે કે એટલા માટે. તો એટલે તપેલું મેં નીચે લઈ લીધું 2 જોડે અને બેઠા બેઠા નિરાતે થઈ શકે એટલા માટે. અને જરાક જણાવજો મને કે સાબુદાણાનું ખીચું કોને ભાવે. આ ખીચું તો મારું તો ફેવરિટ છે, એને ભાવતો હોય કમેન્ટ કરજો. ગરમા ગરમ સૌથી પહેલા આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું અને થોડુંક આપણે બચાવીને રાખશું કારણ કે આપણે થોડુંક આપણે લીધું હતું એટલા માટે, કારણ કે મિક્સ કરવું નહોતું ફાવતું. થોડુંક આમાં નાખી દઈશું. અને હવે છે લીંબુનો રસ. તો પણ એ આપણે અડધો નાખી દઈશું આમાં અને થોડોક રાખશું આમાં, અડધો આમાં નાખશું. હવે નાખશું આપણે આખું જીરું. થોડુંક નાખશું આમાં. મિક્સ કરી અને પછી હજી આમાંથી અડધો આમાં નાખશું. અને 2 પ્રોપર અડધા તો પેલા ભરાય ને 2 માં એટલું મિક્સ કરી અને પછી આપણે પાછા 2 ને ગેસ ઉપર મૂકવાના છે. અને પછી માં દીકરી 2 એક તપેલાને કન્ટિન્યુ હલાવા કરશું. પ્રોપર ખીચું આપણું ત્યારે બનશે. હજી 5 થી 6 મિનિટ આ 2 ને હજી આપણે ચડવા દેવાનું છે ગેસ ઉપર મૂકી. ત્યારે બટેકા ને સાબુદાણા 2 એક રસ સરખા થશે. અને તઈ આપણે સંચામાં કે પેલા તો કોથળીમાં આપણે ભરીને ખીચું અને પછી આપણે વેફર પાડવાની છે. પ્રોપર બધું બતાવીશ પણ હા મારો વિડીયો કોઈ સ્કીપ ના કરતા, ખબર નહીં પડે કે સંચામાં ભરવાનું છે કે કોથળીમાં ભરવાનું છે ખીચું. એટલા માટે પ્રોપર અમારું સાબુદાણાનું ખીચું મસ્ત બની રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો બટેકા બિલકુલ નથી દેખાતા, એક રસ થઈ ગઈ બધું. આવી રીતના કરવાનું પ્રોપર. બટેકા એક રસ થઈ જાય ને ત્યાં લગીને આપણે ચોડવાના હોય. તો આ મારું ખીચું રેડી થઈ ગયું છે ને મમ્મીનું ખીચું પણ રેડી થઈ ગયું છે કારણ કે જાજુ હતું ને એટલે 2 તપેલામાં ડિવાઈડ કરવું પડ્યું. પણ આકાશ વસ્તુ જેવી છે ને એટલે બહુ ભરાય જ રહે.
એમ નહીં વસ્તુ ભરાઈ રહી નહીં, અમારા હાથ રહી ગયા બેને ખંભામાંથી હલાવી લઈને કન્ટિન્યુ હલાય 6 મિનિટ 7 મિનિટ હલાય કન્ટિન્યુ જાને નીચે બેસી જાય તો એક રસ થાય આ બધું એટલા માટે. હા તો ચીકણા બહુ હોય સાબુદાણા, પાછા બટેકા નવા હોય એટલે ચીકણા હોય ના હોય એટલે એટલે બહુ હલાવવું પડે. મહેનત વાળું છે આ કામ. બહુ મહેનત વાળું છે. પછી બેઠા બેઠા ટીવી જોતા ખાય કુરકુટ 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 થાય બહુ મસ્ત છે, બહુ મસ્ત છે એમ થાય. કરવા વાળાને ખબર હોય ને બનાવવા વાળાને કેમ થાય તો બરોબર થવું એવું થયું ને. હા પ્રોપર મસ્ત ખીચું બની ગયું છે અને ગેસે બંધ થઈ ગયા છે. અને આ છે મોટી મોટી જમ્બો સાઈઝની કોથળીઓ અને આમાં ખીચું ભરવાનું છે અને કોર્નરમાં એક કટિંગ કરી લેવાનું નાનું એવું કા હોલ પાડવાનો. પછી આમાં ખીચું ભરીને આમ પ્રેસ કરીને પછી અહીંથી આપણે ફરફર પડશે, અહીંથી આપણે વેફર પડશે. હા એવી રીતના છે. કારણ કે સંચામાં પેલા છે ને બહુ પેલા સંચામાં કરતા, તો સંચો તો આવડે એવો હોય જે પાડી ન રહી ને એક હર થાય ને ત્યાં ખાલી થઈ જાય, એક હર થાય ને ખાલી થઈ જાય. કોકનો માઇન્ડ હેલો છે તે પછી 2 થી 3 વર્ષ પછી આ જબલા નીકળ્યા છે એટલે જબલામાં ભરે ને એટલે ઘાય ઘા આપણે વેફર પડે. તો મેન મમ્મીએ મસ્તીના 2 જબલા લીધા ધોઈ કાઢવીને હવે તે પેલા લઈ લઈ નીચે અને જો સુકવવાની તૈયારી પણ અમે કરી લીધી સાઈડમાં. અને અહીંયા મસ્ત ને મોટો કાગળ લીધો પ્લાસ્ટિકનો. મમ્મી કે કાગળમાં હોય ને કે તો આપણે વેફર છે ને ચોટે નહીં. અને પેલા છે ને સાડીમાં બહુ ચોટે. મમ્મી મેં તરત કીધું, મમ્મી કીધું ને કે કાગળમાં ચોટે નહીં. મેં કીધું મમ્મી અમરેલી તમે સાડીમાં કરતા ને તો કલાક 1.5 કલાક અમારે વેફર ઉખડતા થતી. એ કે નહીં સાડીમાં છે ને કાપડમાં ચોટીને બહુ વાર લાગે કે આમાં છે ને ચોટે નહીં. કે હું તો વર્ષોથી આ જ વાપરું છું કે કાગળ બનાવ્યો છે મમ્મી. આ કોથળી આવડેલી કોથળી હતી અને મમ્મીએ ટીપ લઈ લઈને મોટો રીતના કાગળ બનાવ્યો છે આખું મોટો પ્રોપર એવું છે. એટલે મસ્તનું પ્રોપર કાગળ પથરાઈ ગયો છે. અને હવે અમારી કન્ટિન્યુ જો વેફર પાડવાની સાબુદાણાની ફટાફટ પાડવા મળીને વાગ્યા છે કેટલા 4 5 5:30 ફ્રી થવાનું માં દીકરી. ગમે કંઈક નવું આદરવું હોય ને એટલે ખાઈને કામ ઘરનું કરીને સીધું આદરવું પડે. તઈ માંજે નવરા થાય ગમે વસ્તુ કરવી હોય ને. અને જે સીઝન છે પાછી આ બધી અથાણાની ને આ વેફર્સની ને ઘઉંની ને મસાલા બધું અત્યારે જ બધું ભરવાનું આ મહિનામાં. એટલે બધું ખાઈ થાય ઉપર જતા પછી ઘર સાફે કરવાનું અત્યારે. એટલે રોજ કન્ટિન્યુઅસ આમ જો વિમળાબેન જો નીતરી ગયા જોડે આમ છે. ખાવું છે ને એ બહુ મીઠું લાગે પણ જે મહેનત છે ને એ બહુ અઘરી છે. પણ કાંઈ નહીં આપણે ઘર માટે મહેનત કરીને આપણે આમ હરખ થાય કે બધાને સારું કંઈક કરીને ખવડાવી એટલા માટે. અને તમને પ્રોપર બતાવે છે આમાં કેવી રીતના આપણે ખીચું નાખીને વેફર કેમ પાડી. કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો એટલે મને બધું છે ને રેસીપી આપું છું ને તો મેં જરીક નાની મોટી જે કઈ વસ્તુ હું કરું ને બધાને આપણે પ્રોપર શેર કરવી જોઈએ એટલા માટે. તો ચલો હવે તો પેલા 2 મૂકી દઈએ ને પછી આપણે વેફર પાડવાનું શરૂ કરી દઈએ. આવી રીતના ચમચાથી આખું જબલું ભરી લેવાનું છે અને પછી સાઈડમાંથી કટિંગ કરીને અને પછી આપણે વેફર પાડી પ્રોપર તમને બતાવું કેવી રીતના પાડવાની છે. આખી બેગ ભરી લેવાની છે. તો જો મમ્મી આખી મોટી કોથળી ભરી દીધી છે અને નાનું એવું ઓલી પાડ્યું છે. અને આ રીતના છે ને એકદમ આટી મારી દેવાની, અહીંથી બહાર નીકળે તમે દબો ને એટલે પ્રેસ કરો ને એટલે હવે આપણે વેફર શરૂ કરી દઈશું. શ્રી ગણેશ આઈ જો આવી રીતના એટલે સંચામાં છે ને કરતા નાખે છે પેલા બહુ એટલે બહુ વાર લાગતી. અને આવી રીતના પાડતું જવાનું. આ વાર છે ને સંચામાં બહુ ભરવી પડે, એમાં વાર ન લાગે. થોડીક વાર લાગશે પછી ફાવી જાય ને પછી નહીં વાર લાગે. રેડી ને? તો આવી રીતના આપણી પ્રોપર સાબુદાણાની વેફર બને છે. તો જે કોઈને બનાવી હોય તો બનાવી શકે છે. અને મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળીએ આપણે નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.